સુધી ફાઇલો ઉપર ચડાવી દઈએ છીએ. કોર્ટમાં કરે છે ને કે 1 વર્ષ પછી ચુકાદો, ત્યાં સુધી એઝ ઇટ ઇઝ, જેસે થે વેસી સ્થિતિ, એવું આપણે કરી દઈએ કે જે પહેલાના છે, પછીના છે, કંઈક 20 વર્ષ જૂની યાદ છે, 10 વર્ષ જૂની છે, 5 વર્ષ પહેલા તમે આમ નહોતું કીધું, એમને એમ નહોતું કર્યું, અને આમ કર્યું હતું, અને આમ કહી દીધું હતું, આ બધું જ ભૂલી જઈએ. આ બધા જ મનના વાયરસ છે. આ ડિટેક્ટ નહીં થાય કોઈ મશીનમાં. જોજો, જેવી રીતે કેટલા બધા વાયરસ છે ને ડિટેક્ટ થઈ જાય છે, અને એના કારણો ખબર પડી જાય છે, અને એને મારવા માટેની એન્ટીબાયોટિક્સ પણ તૈયાર થઈ ગઈ છે. પણ આ વાયરસ ડિટેક્ટ નથી થતા. આ વાયરસ મનમાં હોય જ છે, કેમ કે એના માટેનું હજી મશીન જ શોધાયું નથી. એટલે સૌથી પહેલી વાત આયુર્વેદે કરેલી છે કે પહેલાનું ભૂલી અને નવા જીવનની શરૂઆત છે. અહીંયા પેલું હંમેશા કુદરત જૂનું કઈ યાદ નથી રાખતી. એકવાર પાનખર જાય છે ને વસંત તરત આવી જાય છે. પછી એ વૃક્ષને યાદ નથી કે પાન ક્યાં ખેરવી દીધા અમે. નવા આવ્યા એનો સ્વીકાર તો જ કરી શકે છે કે જો એને જૂના ખેરવ્યા ને એને ભૂલી જાય છે. જીવનના પણ એવા કેટલા પાન છે આપણા, કેટલા પત્તા એવા ભરેલા છે કે જે ભૂલી જવામાં જ શાણપણ છે. એને યાદ કરવામાં શાણપણ નથી. આપણે ઘા હોય ને એને પેક કરી દઈએ છીએ, એને વારંવાર ખોલીને જોતા નથી કેટલું રૂઝ આવ્યું. એ ઓટોમેટિક રૂઝ કુદરત લાવે છે. એટલે એવું રાખવું કે મનને હંમેશા પ્રસન્ન રાખવું એકબીજાએ. જે પણ ફરિયાદો છે એ ફરિયાદો દૂર કરી અને પછીથી જ પ્લાનિંગ કરવું. ખાસ કરીને ચરકમુનિ જે બતાવ્યું છે, જે અદ્ભુત છે, એ હું વાત કરું છું. એ ચોથા મહિનાની પ્રેગ્નન્સી પછીના એક પહેલેથી લઈ અને ચોથા મહિનાનું તો બહુ ધ્યાન રાખવા જેવું છે, કેમ કે ત્યારે કલ્લલો ભવતી, ઘની ભવતી, એ બધું છે. એટલે એમાં આહાર કેવો લેવો ને એ બહુ મહત્વનું ગણાય છે. ખાસ કરીને જો ખાટો આહાર લીધો તો જીવનભર માટે તમને બાળકને એસિડિટી આપી નથી ગિફ્ટ. એટલે ખાટું ખાવું નહીં ત્યારે. ખાસ કરીને ગર્ભિણી સ્ત્રીએ છે ખાટું, કેમ કે એને પિત્ત થાય છે અને બાળકને પિત્તથી તકલીફ થાય છે. એટલે આપણે ખાલી આ 9-10 મહિના જીભને જોઈને નહીં, સ્વાસ્થ્યને જોઈને ખોરાક લેશું. આપણા મોટા ભાગના ફૂડ છે ને જીભને જોઈને નક્કી થતા હોય છે. આપણે ટેસ્ટ કેવો આવે છે એના માટેના ફૂડ નક્કી થતા હોય છે. જ્યારે આ આટલા ગાળામાં માત્ર 1.5 વર્ષમાં આપણે એટલું કરશું કે માત્ર આપણે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખશું. મારા માટે સારું શું છે, શું લાગે છે ને સારું શું છે. લાગવું એ અલગ વાત છે અને હોવું એ અલગ વાત છે. એટલે સારું લાગે એવું નહીં, સારું હોય એવું ખાવું. એમાં પહેલી વાત કરતા હતા કે સ્વાસ્થ્ય માટેના જે સારા ફૂડની યાદી આયુર્વેદે આપેલી છે, એમાં કીધું છે કે અતિ ખાટી વસ્તુ નહીં ખાવાની, અતિ નમકીન વાળી, જેમાં વધારે નમકનો ઉપયોગ થયો હોય એવી વસ્તુઓ નહીં ખાવી. તો કેવું ખાવું? તો સાદું ખાવું, સિમ્પલ ફૂડ ખાવું. અને બીજી ઔષધિઓનો ઉપયોગ કરવો. જેમ કે ગર્ભ પૂર્વની કેટલીક ઔષધિઓ છે, એમાં પહેલી વાત એવી કરેલી છે આયુર્વેદે કે શરીરનું શુદ્ધિકરણ બહુ જરૂરી છે. બેયના જો શરીર શુદ્ધ હશે ને તો પુરુષને પણ રોગ હોય છે, કોઈના કોઈ સ્ત્રીને પણ રોગ હોય છે. ધ્યાન એટલું જ રાખવાનું છે કે એ રોગ આપણને એ આગલી પેઢીને ન આપે. કદાચ કોઈને શરદી હશે, કોઈને એલર્જી હશે, કોઈને કંઈ હશે, કોઈને કંઈ હશે, કોઈ પણ રોગ આ બાળકમાં જઈ શકે છે, અણુ રૂપે પણ જઈ શકે છે. એક નાનો અમથો રોગ કેમ નથી, એ બાળકમાં જઈ શકે છે, સંતાનમાં જઈ શકે છે. તો કમસે કમ તમે એને સારું ના આપી શકો તો રોગ તો ન જ આપો. એટલે સૌથી પહેલા એવું કીધું છે કે બંને શરીર શુદ્ધ કરવું. શરીર શુદ્ધ માટે શું કરવું? તો આયુર્વેદના એક પંચકર્મ કરીને છે. કોઈ એ નામ સાંભળ્યું છે એમનું? હા, પંચકર્મની એક પ્રક્રિયા થાય છે. તો એ કદાચ જો શક્ય હોય તો કોઈ સારા વૈદ્ય પાસે કદાચ અમને કહેશો તો અમે 2 વૈદ્ય સજેસ્ટ કરશું તમને. બરાબર? અમારું આ કમિશનનું કામ નથી, એટલે કોઈ એવું ન સમજી. મિશનનું કામ છે. કમિશન કોઈ વાતમાં ક્યારે પણ લીધું નથી અને ક્યાંય અમારું કમિશન હોતું નથી. એ ચાહે દવાની વાત હોય, ચાહે લાખની હોય, ચાહે કરોડની વાત હશે. એટલે ગુરુજી અમને મિશન આપતા ગયા છે, એટલે કમિશન અમારા માટે કોઈ નથી. એટલે માત્ર એક સારી વ્યક્તિને મળે એટલા માટે અમે એને સજેસ્ટ કરશું. તો એક પંચકર્મ હોય છે, એ કરાવી શકો તો ખૂબ સારું છે. નહીંતર આયુર્વેદની 2-3 ચૂર્ણો છે કે જે શરીર માટે બહુ જરૂરી છે. મારા પ્રેક્ટિસના લગભગ 10 વર્ષના અનુભવમાં અનેક ડોક્ટરોની સાથેના સહયોગ થઈ, સારામાં સારા ભારતના વૈદ્યના સંયોજનથી છે. ગુરુજીને માટે મોટી ટીમ હતી ભારતમાં વૈદ્યોની, જે 1થી 1 ચડિયાતા વૈદ્યો કહી શકાય. કદાચ રાજકોટમાં તો તમે બધાનું નામ ન સાંભળ્યું હોય, પણ એવા ડોક્ટરો, એવા વૈદ્યોના સંપર્કથી મને કંઈક જે મળ્યું છે, એ એમની ઈચ્છા ગુરુજી હતી કે આપણે એને સમાજ સુધી પહોંચાડી દઈએ. અને મારું જે કામ હતું બોલવાનું, તો એટલા માટે ગુરુજી કીધું કે આ વાત આપણે બોલીને પહોંચાડીએ.
એ લોકો પ્રેક્ટિસ કરીને પહોંચાડશે. તો એ પંચકર્મ એ ખૂબ જરૂરી છે. બીજા 2-3 ચૂર્ણો આવે છે, ત્રિફલાથી લઈ હરડેથી લઈને એવી નિર્દોષ ઔષધિઓ ત્યારે પહેલામાં લે, મતલબ બિફોર પ્રેગ્નન્સી. અને સ્વાસ્થ્ય હંમેશા સારું રાખવું, નિયમિત ભોજન કરવું, દૂધ ગાયનો ઉપયોગ કરવો. દેશી ગાયનું દૂધ છે બહુ આયુર્વેદના મતે બહુ સારી વાત છે. દરરોજના પીવામાં એનો ઉપયોગ કરવો. ઉકાળીને ઠંડુ કરેલું દૂધ છે ગાયનું છે એ બહુ જ સારું છે. દેશી ગાયનું દૂધ એનો ઉપયોગ કરવો, જેનાથી શરીરની સ્ટ્રેન્થ રહેશે અને મનની શાંતિ વધશે. એ સાત્વિક છે. સાત્વિક આહાર લેવો એટલે આપણે બહારનું બને તો બંધ જ કરી દેવું, કેમ કે એમાં સાત્વિકતા નથી હોતી. એ કદાચ એ બને છે ત્યાંથી લઈને એની પ્રોસેસ આયુર્વેદની રીતે સારી નથી, બનાવવાવાળાનો ભાવ નથી. એટલે આ બધી જ વાતો હોવાથી સાત્વિક ફૂડ લેવું. બીજું બધું છોડી દેવું આ દિવસોમાં. જે આપણને તીખું તમતમતું આવું બધું છે, મસાલાવાળું આ બધું જે આપણે ખાઈએ છીએ એનાથી પિત્ત આપણું વધે છે. એના કારણે આપણે સ્વાસ્થ્ય ઉપર એની અસર પડે છે અને આવનારા બાળક ઉપર એની અસર પડે છે. એટલે ગર્ભપૂર્વમાં જે આહાર 6 મહિના સુધી લીધો હોય એનાથી ઉત્તરોત્તર ધાતુ બને છે, એની આવનારા બાળક ઉપર અસર થાય છે. એટલે આપણે આજે ખાઈએ છીએ એનું 28 દિવસ સુધી લોહીમાં પરિણામ રહેશે. એટલે તમે એકવાર ક્રોધ કરો ભોજન વખતે તો 28 દિવસ સુધી લોહી ઉપર એનો પ્રભાવ રહેશે. એટલે જ હંમેશા કીધું હતું કે ક્યારે પણ જમતી વખતે ક્રોધ ન કરવો. જમતી વખતે થયેલો ક્રોધ છે ને એ બહુ નુકસાન કરે છે, કેમ કે આખું પરિભ્રમણ લોહીનું વધી જાય છે ક્રોધ કરવાથી. હંમેશા એટલે ધ્યાન રાખવાની, અમુક અવસ્થામાં તો ક્રોધ ન જ કરવો, એમાં જમતી વખતે ન કરવો. બીજું, જ્યારે પણ સંબંધ સ્થાપિત થાય છે પતિ પત્નીનો બંનેનો એક નવા જીવનું, ત્યારે ક્યારે પણ ઝઘડા અથવા તો એવું એ ન કરવું. સંપૂર્ણ શાંત મન હોય, શાંત પ્રસન્ન વાતાવરણ હોય ત્યારે જ હંમેશા નવા જીવનું અવતરણ કરાવવું. નહીતર એ ક્રોધી થશે, નહીતર એ બહુ વિચિત્ર, બહુ જ એવો હિંસક થશે. એટલે આપણે ત્યાં એવું કહેવાય છે કે એવું જ અવતરણ બાળકનું થશે. એટલે એના ઉપર આ ભાવનો બહુ પ્રભાવ થશે. એટલે એક બીજી વાત ધ્યાનમાં રાખવાની, સારું એવું ફૂડ લેવાનું, સાત્વિક, દૂધનું સ્થાન લેવું. મતલબ આપણે ત્યાં ગાયના દૂધનું બહુ મહત્વ છે. એનું કારણ છે કે ગાય છે ને એ શાંત છે. ગાયના તમે આંખમાં આંખ મેળવીને જોજો ક્યારે, અને કદાચ આવું 15-20 દિવસ કર્યું ને તો એ પ્રેમ થઈ જશે તમને ગાય સાથે, અને ગાયને તમારા ઉપર પ્રેમ થઈ જશે. એ તમે જોયું છે ક્યારેય? ગાય તમને ક્યારેય નહીં ભૂલે. કોઈ મરી જતું હશે ને, કોઈ ઘરનું કદાચ કોઈ એવી વ્યક્તિ જશે ને ત્યારે ગાય રડશે. તો આપણને એવું ક્યારેક તો થશે કે ગાયને કેમ ખબર પડી ગઈ મરવું એટલે શું થાય, એ કોક ક્યાંક હોયો જાય એને કેમ ખબર પડી ગઈ તો એ રડે છે. એને વેચાવાની જ્યારે ડીલિંગ ચાલતી હોય ને, કોઈ ગાય વેચી નાખે છે તો એની ડીલ ચાલે પૈસાની કે આટલા 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 આટલા, તો ગાય રડે ત્યારે, કેમ કે એને ખબર પડી જાય કે આ ડીલ કરે છે મારી છે ડીલ. અને ગાય એટલી સેન્સિટિવ છે, અને એટલે જ આપણી સેન્સિટિવિટી એવી જાગૃત રહે આપણામાં. કદાચ આપણા કોઈ માટે નહીં, બાળક પ્રત્યે પણ આપણે સાચા સેન્સિટિવ થઈ જઈએ ને એટલા માટે જરૂરી છે. ફિઝિકલી તો છે જ, પણ આયુર્વેદે જેનું મહત્વ બતાવ્યું છે ને મેન્ટલી વધારે છે. એટલે એવું ફૂડ ખાવું, સાત્વિક ફૂડ લેવું હંમેશા. એટલે એ બાળકને ખૂબ જ સાત્વિકતા આપશે. પછી તમે કદાચ એને નહીં ભણાવો ને આખી જીવન તો એ ભણી લેશે, કુદરત પાસેથી ઘણું બધું શીખી લેશે. કેટલી બધી જગ્યાએથી, કેમ કે એનો એક જ સોર્સ નહીં રહે, એના કેટલા બધા સોર્સ રહી જશે શીખવા માટેના. પણ એના માટે એનું મન તૈયાર કરવાનું છે. એટલે આપણે ત્યાં હંમેશા એવું કર્યું છે કે ઇન્સ્ટ્રુમેન્ટને તમે સૌથી વધારે તૈયાર કરી શકો ને તો એ સૌથી વધારે મોટી વાત છે. આપણને વાત યાદ આવે છે કે કઠિયારો હતો ને, એ 2 વ્યક્તિને એક એને વારસ નક્કી કરવાનો હતો, ત્યારે બંનેને એક ઉહાડી આપવામાં આવી. એક છે સવારથી સાંજ સુધી લાકડા જ કાપે છે, અને બીજો છે એ સવારે 2 કલાક પછી પાછો આવી જાય છે ઘરે, સાંજે 2 કલાક જાય છે, પછી આટલું જ કરે છે. જ્યારે એ બંનેને 1 મહિના પછી જ્યારે ગણવામાં આવ્યા ત્યારે આમ તો જોઈએ તો ફિઝિકલી ગણિત ગણીએ તો એ ગણિતમાં તો એવું થાય કે લાકડા તો કદાચ સવારથી સાંજ સુધી કાપે છે, એના વધવા જોઈએ. પણ ઉલટું થયું કે 2-2 કલાક જે કાપવા જતો હતો ઘરે આવતો જતો હતો ને, એમના વધી ગયા. કારણ પૂછવામાં આવ્યું, તેને કીધું કે હું 2 કલાક કાપતો હતો પછી ધાર સરખી કરતો, હું સાધન ઉપર ધ્યાન આપતો હતો. અને પેલો છે એની સ્પીડ એટલે ઓછી, રેશિયો ઓછો થતો જતો હતો, કેમ કે સાધન ઉપર ધ્યાન જ નહોતો આપતો. આપણે શું કરીએ છીએ? આપણે મન ઉપર ધ્યાન જ નથી આપતા બાળકના, અને આવી જાય છે જેવું મન લઈને એના ઉપર પછી આપણે આખી માહિતીનો ઢેર લગાવી દઈએ છીએ. કોર્સ 1 કલાક ફ્રી રહે તો સંગીત, એનાથી છે તો સ્કેટિંગ, એનાથી ફ્રી છે તો કરાટે, એનાથી છે તો જિમ્નેશિયમ, એનાથી છે તો આ લિસ્ટ મોટું જ થતું જાય છે, અને એની અંદર બાળક દબાતો જ જાય છે.
આ બધા ઉપર આ ખડકલો કરી નીચે દબાઈ ગયો હોય છે. એનું પોતાનું તો શું જે આપણે વિચારવું જ નથી કે પોતે તો સ્કેટિંગ શીખવા આવ્યો છે કે નહીં, પોતાને તો શીખવું છે કે નહીં. એ તો ક્યાંય આપણે શું થાય છે કે ઘણી વાર અમે પાઠ ભણાવતા હતા, ગુરુજી ઘણા લોકોને કહે કે સારું શીખડાવું સ્કૂલમાં, તો 1 કલાક કંઈક આવા પીરિયડ લેતા હતા ટીચર કે કંઈક સારું કામ કરવું. તો બાળકો પૂછે કે ટીચર સારું કામ કોને કહેવાય? તો કે જો કોઈ અંધ વ્યક્તિ છે એને તમે રસ્તો ક્રોસ કરાવો તો બહુ સારું કામ કહેવાય. બીજું શું સારું કામ કહેવાય? તો કે આવું કહેવાય, તેવું કહેવાય. એવી રીતે 2-3 વસ્તુ સારા કામ બતાવ્યા. ત્રીજે ચોથે દિવસે 3-4 જણા મોડા આવ્યા તો એને પૂછવામાં આવ્યું કેમ આટલા બધા લોકોને મોડું થયું? 5-6 જણા એકારે મોડા આવ્યા. કે બસ અમે આવતા હતા ને તમે વાત કરેલી તે દિવસે સારું કામ શું ગણાય, તો અમે એ સારું કામ કેમ? તો કે આંધળા 1-2 માજી હતા કે એક મોટી ઉંમરના બેન હતા, એને એમ રસ્તો ક્રોસ કરાવ્યો તો એટલે મોડું થયું. પણ એ કહે તો એક વ્યક્તિ ઇનફ છે, આટલા 5-6 જણાની એમાં શું જરૂર હતી? તો કે ના 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 એને કરવો નહોતો અને આમ કરાવી દીધો એટલે 5-6 જણાની જરૂર પડેલી, કેમ કે એક મેં ટ્રાય કરી પણ એ ના પાડતા હતા. પછી અમે નક્કી કર્યું હતું કે આજ સારું કામ કરવું જ છે આપણે, ટીચરે પરમ દિવસે વાત કરેલી જ હતી. એટલે અમે શું કર્યું કે 1-2 થી તો થયું નહીં, એટલે અમે કહીએ 5-5, 6-6 લોકો લઈને એને આપણે પરાણે આ બાજુ લઈ જ જઈએ. એટલે એને ક્રોસ કરાવી દીધો. હવે એને કરવો નહોતો ક્રોસ, એ બરાબર જ હતા ત્યાં, પણ એને આ 5-5, 6-6 લોકોને સારું કામ કરવું હતું ને એટલે આને ક્રોસ કરાવી દીધો. આપણે આમાં શું આની ઉપર, પણ આપણા સારા કામ આવા જ હોય છે. આપણે બાળકને હોશિયાર બનાવવું છે તો આ રસ્તો ક્રોસ કરાવવા જેવી જ વાત છે કે એને 1 કલાક સ્કેટિંગ, 1 કલાક બગડે નહીં. એના માટે સંગીત, એના માટે મ્યુઝિક, એના માટે એના માટે મેથ્સ, એના માટે સાયન્સ. પણ એને કરવું છે કે નહીં એ ક્યારેય આપણે જાણતા નથી. એને શું કરવું છે તો જાણી લઈએ આપણે કે એ શું શીખવા આવ્યો છે. એને શું કરવું એનું વ્યક્તિત્વ જ નથી. આપણા માટે માત્ર એક યંત્ર છે, એક વસ્તુ છે. ત્યારે આપણું સાયન્સ શાસ્ત્ર એવું કહે છે કે એને પેલા જાણી લો ને એટલે તમે જગતને જાણી લીધું. એને તમે જાણી લો કે બસ આને આવું કરવું છે, એને એ ફેસિલિટીઝ દઈ દીધી એટલે તમે એને બધું જ જગત પકડી દીધું. એને સ્વતંત્રતા આપી એ જેવી તેવી તો વાત નથી જ. એને બાકી બધું ના આપો, એક સ્વતંત્રતા. એને ઓળખો, એને ફ્રીડમ આપો કે એને શું કરવું, એને જાણો. એટલી ટેન્ડન્સી આપણામાં હોવી જોઈએ. એટલે આયુર્વેદમાં એવું કીધું એની કેર જો તમારે સાચી કરવી છે તો જન્મ પહેલા કરવાની છે. જન્મ પછીની તો કદાચ નહીં કરો ને તો એ કરી લેશે, એટલો સક્ષમ છે. પણ જન્મ પહેલાની જો તમે નહીં કરો તો એ કોઈ નહીં કરી શકે, ભગવાન પણ નહીં કરી શકે. ભગવાન પણ એ કહે છે એક જગ્યાએ કે કેટલીક જગ્યાએ હું લાચાર છું. ત્રિલોક સ્વામીનો અહમ ત્રિષુ સ્થલેષુ નિર્બલા. હું ત્રિલોક સ્વામી હોવા છતાં પણ 2-3 વાતમાં નિર્બલ છું. એ 2-3 વાત એટલે એક તો ગર્ભ વિજ્ઞાનની વાત આવે. જો એમાં માતા ધ્યાન નથી રાખતી તો ભગવાનનું કોઈ ઇન્ટરફિયર એમાં ચાલતું નથી. એટલે કે હું ત્રિલોક સ્વામી હોવા છતાં પણ 2-3 વાતમાં હું એટલો બધો નિર્બલ છું કે એમાં હું કાંઈ જ કરી શકતો નથી. એ ચાહે અભિમન્યુ હોય અને કૃષ્ણ સદેહે હોય તો પણ કાંઈ નથી કરી શકતા. અભિમન્યુ અંદર છે અને કૃષ્ણ ખુદ શરીરથી છે, તો અત્યારે તો શરીરથી નથી અને અત્યારે તો અભિમન્યુ નથી. તો ખુદ પોતાની બેન હોવા છતાં, અભિમન્યુ અંદર હોવા છતાં, ખુદ પોતે સદેહ હોવા છતાં પણ ન કરી શકતા હોય તો આપણે 2 સ્તોત્ર બોલીને એવું કેમ કહી શકીએ કે અમે એને સોંપી દીધું ને બધું કરી નાખશે? એ ત્યાં નિર્બલ છે. પોતે કે છે હું નિર્બલ છું. આ 3 જગ્યાએ એ માતાની જ જવાબદારી છે, પિતાની જ જવાબદારી છે, એને જ પૂરી કરવાની છે. એ કોઈ ઉપર સોંપીને ક્યારેય ચાલવાનું જ નથી, એ પોતે જ કરવાની છે. એટલે અહીંયા આહારનું ધ્યાન પોતે જ રાખવાનું છે. એટલે અહીંયા એ વાત કરેલી છે કે કેટલાક પદાર્થો ન ખાવા. ખાસ કરીને કેટલાક ફળો આયુર્વેદમાં બહુ સારા છે પણ છતાં પણ એમને ખાવાની ના પાડી છે. એમાં છે અનાનસ અને પપૈયું. આ ગર્ભસ્રાવ કરવાનો, એક પેટ સાફ કરવાનો ગુણ જોઈને ઋષિઓએ એની તો એટલી પ્રશંસા કરી છે આ 2 ફળોની, પણ સાથે સાથે ગર્ભસ્રાવ કરનારો એમનો દુર્ગુણ જોઈ અને આ અવસ્થામાં એને નહીં સેવન કરવાના એવું પણ કીધું છે. હંમેશા ઋષિઓની એક વાત એવી રહી છે કે વસ્તુને સંપૂર્ણ રીતે સ્વીકારવી. એ બ્લાઇન્ડલી ફોલોવર કોઈનાય નથી અને બ્લાઇન્ડલી ફોલોવર થવામાં માનતા જ નથી. ભારતનું વિજ્ઞાન હંમેશા કોઈને પણ બ્લાઇન્ડ ફોલો નથી કરતું, એ આંખ ખુલ્લી રાખીને જ ફોલો કરે છે. એટલે એવું કહે છે કે ફળો સારા હોવા છતાં પણ એનામાં એક દુર્ગુણ એવો છે કે જે કદાચ સાથે સાથે ગર્ભસ્રાવ કરી શકે એવી પરિસ્થિતિમાં, એટલે એવા ફળો નહીં ખાવા. આ 2 જ છે, અનાનસ અને પપૈયું. બાકી બધા જ ફળો ખાઈ શકાય. કેળા ઓછા ખવાય એમ સારું, કેમ કે કફ વધે છે તો ઊંઘ આવે છે એનાથી, અને એનાથી તંદ્રા ઘટિત થાય છે તો બાળક
તંદ્રાવાળું થવાની પૂરી શક્યતા રહે છે. પછી આયુર્વેદ વાત કરે છે કે ખાસ આ જે સમાજના જેટલા પણ પ્રશ્નો છે એટલાનો એક જો ઉપાય હોય એને રામબાણ નહીં કૃષ્ણબાણ ઉપાય કહી શકાય. આયુર્વેદે એક જ એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન એક જવાબમાં આપ્યું, એક જ પ્રશ્નના જવાબમાં આપ્યું છે. એ કદાચ સમાજ જો એ જાણી જશે ને તો સમાજ એનું મૂળ જાણી જશે. સમાજે પત્તાઓ ઉપર ફળો ઉપર તો બહુ પ્રયોગ કર્યા છે, પ્રયોગ કરવાની જરૂર મૂળમાં જ છે. હવે ફળો બગડ્યા છે, પાંદડા ખરાબ થઈ ગયા છે, એમાં રોગ લાગ્યો છે, ચિકિત્સા ક્યાં કરશું? તો ઋષિ મુનિ કહે છે કે એની ચિકિત્સા મૂળથી કરાય. મૂળમાં પાણી આપવા વાળું ઓટોમેટિક પાંદડા એ પહોંચે જ છે. એને કોઈ આહવાનની જરૂર નથી પડતી, એને કોઈ આમંત્રણની જરૂર નથી. એનું મિકેનિઝમ ગોઠવાયેલું છે. મૂળમાં આપો એટલે ફળે પહોંચશે. પણ ફળના ઉપર નાખશો તો પણ ફળે પહોંચી જ શકશે નહીં. એમ કે ફળ એ મૂળની સાથે જોડાયેલી વાત છે. એવી રીતે કેટલા બધા પ્રશ્નો છે. આજે હું તમને એક વાત કરું અને પછી કદાચ પૂર્ણતા તરફ આપણે જઈએ. ચોથો મહિનો છે ને એ પ્રેગ્નન્સીનો મોસ્ટ સેન્સિટિવ પીરિયડ છે. કેમ કે ત્યારે છે ને બાળકનું હૃદય પહેલી વાર આવે છે, જેના ઉપર બાળકનું આપણું બધાનું જીવન છે, જેનાથી બધાના સંબંધો જોડાયેલા છે. આપણા સંબંધો અહીંથી નથી બનતા, અહીંથી બને છે. કદાચ અહીંથી બનતા હશે તો ટકે તો હૃદયથી જ છે. એટલે જેટલા પણ સંબંધોમાં છે ને આપણું હૃદય છે ને એ બહુ કામ કરે છે. એટલે આપણે હાર્દિક નિમંત્રણ એવું કહીએ, બૌદ્ધિક નિમંત્રણ એવું નથી કહેતા. અહીંયા આ પધારવાનું તમને હાર્દિક નિમંત્રણ છે. આપણે બધા જ બૌદ્ધિકો છીએ, છતાંય આપીએ છીએ તો હાર્દિક જ નિમંત્રણ. એટલે હૃદય છે ને એ બહુ કામ કરે છે. એટલે આપણે ત્યાં કીધેલું છે કે એજ્યુકેશનનું હાર્ટ છે ને, હાર્ટ છે, એજ્યુકેશનનું હૃદય માનવું હોય ને તો હૃદયનું શિક્ષણ છે ને એ શિક્ષણનું હૃદય છે. કે હૃદયનું જો શિક્ષણ કોઈ આપી દે ને તો એને શિક્ષણનું હૃદય ઉપર કામ કર્યું, શિક્ષણનું હૃદય આપ્યું એવું કહેવાય. અહીંયા છે ને એ ચોથે મહિને તમને આશ્ચર્ય થશે કે જ્યારે સોનોગ્રાફી નહોતી ને ત્યારે ઋષિઓએ કીધું હતું, જ્યારે વેસ્ટર્નમાં એવું કહેવાતું યુરોપમાં કે ગર્ભ કેટલા મહિના રહે છે, ત્યારે કેટલાક લોકોએ કીધું 6 મહિના, કેટલાક લોકોએ કીધું હતું જ્યારે બહાર દેખાય ને ત્યારે જ ગર્ભાવસ્થા ગણવી, એ પહેલા ન ગણવી. કેટલાક લોકો 8 મહિના, એ છેલ્લે 9 મહિના આવ્યા. અને એ ગણિત તો મેન્સિસથી જ શરૂ થાય અને મેન્સિસથી ગર્ભ જે જન્મ થાય ત્યાંથી પૂરું થાય. એ ગણિતના આધારે એ લોકો એ આવે 9 મહિના. ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા કીધું હતું કે ગર્ભ જ્યારે આવે પહેલી વાર ત્યારે એમાં પછી જીવ નથી આવતો. એટલે એબોર્શન જો કરાવે છે કોઈ વ્યક્તિ તો એ એટલું બધું ઘાતક થાય છે આવનારી બાળક ઉપર કે એ ચેતના છે ને એ જો એના ઓરા ફોટોગ્રાફી લેવામાં આવે, અત્યારે જે ઓરા ફોટોગ્રાફી ખબર હશે કોકને કદાચ, એની થવા માંડી છે અત્યારે. અમારી પાસે તો એ મારા મિત્રો પાસે બધા પાસે એના મશીન પણ છે. અને એબોર્શન જે કરે છે ને તો એ જે જવાવાળું સંતાન છે એટલું દુઃખી હોય છે કે તમે કોઈને ઘરમાંથી ધક્કા મારીને કાઢો ને એટલું દુઃખ નથી, કેમ કે એને તમે ઘરમાંથી કાઢો છો, જમીનમાંથી નથી કાઢતા. જ્યારે ગર્ભમાંથી બાળકને કાઢો છો ને ઘરમાંથી નથી કાઢતા, એને જમીનમાંથી કાઢો છો. હવે એકને તમે ઘરથી કાઢો તો એના માટે બધી જમીન ખુલ્લી છે દુનિયાની, કદાચ ભારતની તો ખુલ્લી જ છે આખી જમીન. એને કોઈ પણ વ્યક્તિ એને રોકી ન શકે એને બહાર રહેતા, ક્યાંય પણ ફૂટપાથ ઉપર શોધતા. એને તો એટલી તો અહીંયા ફ્રીડમ છે. પણ જ્યારે ગર્ભમાંથી કાઢી નાખો છો ને ત્યારે તમે એની પાસેથી ફૂટપાથ પણ છૂટવી લો છો. ફૂટપાથ જેવી પણ એને સામાન્ય એવી બીજા ખાવાવાળો મજૂરને પણ સામાન્ય વ્યક્તિ ફૂટપાથ તો આપે છે. આ સરકાર આટલી નિર્દયી થઈને એને થોડુંક તો દયા કરીને ફૂટપાથ ઉપર સુવાની મંજૂરી તો આપે છે. એને કદાચ કોક એને હેરાન કરે રાત્રે તો એને સજા પણ થાય છે. ત્યારે આપણે તો એના સગા માતા પિતા થઈએ એને ક્યાં ના ક્યાં રવાના કરી દઈએ છીએ અને પછી એવું કહીએ છીએ કે 2 મહિના સુધીમાં જીવ જ નહોતો, જીવ પેલે દિવસ થયો હતો. અને એ જીવ હતો ને એટલે જ તમારી પાસે પેલી ક્ષણે આવી ગયું હતું. જો એનામાં જીવ ન હોત, સેન્સિટિવિટી ન હોત ને તો એ આવત જ નહીં. એ બહુ મોટા અરમાનો લઈને આવે છે અને સૌથી વધારે ઘાતક એ વ્યક્તિ છે. કદાચ એક બોમ્બથી જીવતા લોકોને કદાચ 1000 ને મારે એના કરતા એક ઘાતક માતા એ છે કે જે પોતાના પુત્રને કે પુત્રીને મારી નાખે છે. એટલે સૌથી વધારે ઓરો ફોટોગ્રાફી જ્યારે મેં લીધી એ કેવી રીતે મેં કરી, એ તો ગુરુજી હતા એટલે જ હું કરી શક્યો. એમને મને એવું કામ સોંપ્યું હતું કે એક વ્યક્તિ છે 25 એબોર્શન કરે છે, એક ડોક્ટર છે 25-30 એબોર્શન કરે છે, બરાબર. એ જ્યારે એબોર્શન કરી દે છે અને જે વધે છે ને એની આપણે ફોટોગ્રાફ લેવાના છે. કોઈ તૈયાર નહોતું થયું કે એ અમે નહીં કરી શકીએ, ગુરુજી બીજું કામ કયો, પૈસા અમે આપી દઈએ, આ નહીં કરી શકીએ. ત્યારે ગુરુજીએ કીધું મને કે એ કામ તારે કરવું. હવે એવી જગ્યાએ જવું જે વ્યક્તિને હું એટલી નફરત કરું છું એ વ્યક્તિની પાસે મારે જવાનું,
કે જે મને જો જ ગમતો નથી, જે 30 એબોર્શન કરે છે, એટલે કેટલાને રવાના કરે છે, આખી જીવનું જ્ઞાન, આખી જે પ્રક્રિયા છે એનું જ્ઞાન ગુરુજી ગીતામાં સમજાવે અને એ બધું જ સ્પષ્ટ કરે કે આવું જ હોય. આયુર્વેદ સમજાવતી વખતે MD અને MS ડોક્ટરો સામે હોય અને કોઈ પણ પ્રશ્ન એમનો આવે તો એમને સાયન્ટિફિક રીતે એમને જવાબ આપે. આ કઈ ભાગવત કથાકાર નહોતા કે એ બધા લોકો કે ને સાંભળી લે કે નચાવી દે બધા. એની પાસે સાયન્ટિફિક એવા ઉત્તરો હતા. એવું કે આ ફોટોગ્રાફી કરવાની, ઓરા ફોટોગ્રાફી, અને હું કરવા ગયો. મેં એમને જોયું, હું તો ત્યાંથી લઈને અવાક જ રહી ગયો. આટલી દુઃખદ સ્થિતિ મેં ક્યારેય નહોતી અનુભવી. આવું પણ જગત હોય એવું મેં ક્યારેય જોયું નહોતું. એ મને હાર્ટમાં ઉતરી ગયું કે આ વ્યક્તિ, આપણે કહીએ છીએ કે માતાનો પ્રેમ હોય છે, ગુજરાતીની કવિતાઓ, આ બધી સાચી છે? આ બધી સાચી હોય છે શું? કે માતાનો બાળક પ્રત્યે એટલો બધો પ્રેમ છે, આ બધી વાત સાચી? મેં ગુજરાતીમાં ભણ્યું, આટલા બધા પાઠ ભણ્યું, આટલી કવિતાઓ મેં, અને શું હું જોઉં છું? એ મેં ફોટોગ્રાફી જે કરી એ હું જીવનભરે દ્રશ્યો નહીં ભૂલી શકું. 2 દિવસના હું ગરમ થઈ ગઈ. હું 15 દિવસ તો પછી એટલું બધું જગતને મિથ્યા સમજવાનું ગુરુજી મને કહેતા હતા. આટલા આયુર્વેદના ગ્રંથો ભણીને પહેલી વાર હું ગુડી તો ત્યારે ગુડી ગઈ. હું 7 દિવસ સુધી એ જ દેખાતું હતું મને કે હું શું જોઈને આવ્યો. આ વસ્તુમાં મને ક્યાં જગતમાં ગુરુજીએ પ્રવેશ કરાવ્યો. એક તો મેં જગતને જોયું આનંદિત, એક તો ઋષિનું જીવન મેં જોયું, એક તો એટલી શાંતતા, પશુ પ્રત્યે, કીડી પ્રત્યે પણ મેં એમની કરુણા જોઈ. એક કરોડિયાનું ઝાડુ કાઢવું હોય તો પણ મેં એના કોમળ હાથથી લેતો રૂમાલ જોયો. એ જ રૂમાલ, એ જ વસ્તુ કીડીને મેં અન્ન આપતા જોયા, એ જ ગાયને એક ઘાસચારો આપતા જોયા. આ જ વસ્તુ આવી માં કરે છે. આ કોઈ માણસ છે કે તો આ માણસમાં આવેલો કોઈ દાનવ છે કે રાક્ષસ છે? ત્યારે મને એક સમજાઈ ગઈ વાત કે આમાં રાક્ષસની વાત આવે છે. આટલી ક્રૂરતા હોય તો મનુષ્ય આટલો ક્રૂર થઈ શકે? ત્યારે મને નહોતી સમજાતી કે રાક્ષસ આટલા ક્રૂર થઈ શકે. પણ તે દિવસે મને વાત સમજાઈ ગઈ કે આ રાક્ષસો આટલા ક્રૂર હોઈ શકે કેમ કે મનુષ્યો આટલા છે. એક સારી સીધી સારા કપડાં પહેરવા વાળી, સારી સુગંધ ફેલાવવા વાળી, સેન્ટ સારામાં સારા છાંટવા વાળી વ્યક્તિ यदि આટલી ક્રૂર છે અંદરથી, તો આ હોઈ શકે કે કદાચ રાક્ષસ તો આપણને જે ચિત્રો મળ્યા એ રીતે કદાચ આટલો ક્રૂર થઈ શકે. તો કમસે કમ ગુરુજી એક વાત કહેતા હતા કે કદાચ એક પત્તાને જન્મ આપવાની યોગ્યતા તમારામાં નથી. વૃક્ષનું એક પત્તું તોડી લીધું પાછું તમે ચોંટાડી નહીં શકો. જગતના કોઈ પણ પ્રકારના ગુણથી એને તમે ચોંટાડી નથી શકતા. પાછું એક પત્તાને યદિ તમે તોડી દીધું તો એને મિકેનિઝમ જગતનું આખું લગાવી દો. ફેક્ટરી, કોઈ પણ પ્રકારની ફેક્ટરી લગાવી દો, પત્તાને તમે જોઈન્ટ નથી કરી શકતા. તો એક બાળકનો જન્મ જ્યારે તમારા હાથમાં નથી, એ કુદરતે તમને આપેલી એક બક્ષિસ છે બહુ મોટી. એક એને એવી સંભાવના જોઈ છે કે આ વ્યક્તિ થોડોક તો બુદ્ધિમાન છે જ, નહીતર જગતના કેટલા બધા ટેસ્ટ, કેટલા બધા એક વ્યક્તિને નિર્માણ નથી કરી શકતા. કેટલા બધા પ્રયોગો થાય છે ત્યારે નોર્મલ બાળક જેવા નથી હોતા. અમે તો કેટલા બધાના સાક્ષી છીએ. કુદરત આપે છે ને એવું એ ક્યારે પણ નથી થઈ શકતું હ્યુમન મિકેનિઝમથી થયેલું. ત્યારે આ કમસે કમ આપણે એકને જીવન નથી આપી શકતા, એને કમસે કમ મરણ તો ન જ આપીએ. આપણી પાસે આવીને કદાચ નહીં હોય ને રોટલી, એટલી વ્યવસ્થા નહીં હોય ને, એટલા ગરીબ હઈશું આપણે એને ખવડાવવા માટે નથી, તો ગુરુજી કહેતા હતા 2-3 આશ્રમના સરનામા અમારી પાસે છે, એ આવજો, તમે કોઈને નહીં કહીએ. અમે એ બાળકનું જેટલું જમવાનું થશે ને એટલું અમે બધું જ આપી દઈશું. અચ્છા, તમારે સ્તનપાન નથી કરાવવું તો પહેલે દિવસે અમારે ત્યાં આપી જજો. અમારી પાસે એવું મિકેનિઝમ છે, એવી વ્યક્તિઓ છે, એવી સ્ત્રીઓ છે કે જે એનું સ્તનપાન કરાવી દેશે, એને કોઈ રોગ જ નહીં થાય. એટલી બધી તૈયારી ગુરુજીએ બતાવીને ત્યારે પુરુષોનો કેટલા બધા તો બંધ થયા હતા. નહીંતર એ વ્યક્તિને તમે જે પીડા આપો છો ને એનું કોઈ, એની કલ્પના નથી એટલી પીડા થાય છે. એટલે કમસે કમ કોઈ એવું ન કરે, સમજીને તો ન જ કરે. ગર્ભસ્રાવ અને ગર્ભપાત આવા 2 શબ્દો આયુર્વેદમાં છે કે એક તો સ્રવિત કરી દેવું એને, અથવા તો પાત કરી દેવું 3-4 મહિના, 2-2.5 મહિના પછી. ત્યારે એવું ન કરે. એટલે આયુર્વેદમાં ખાસ કીધું છે કે તમારી તૈયારી હોય તે જ કરો. અને કદાચ આવી જાય, કદાચ એક્સિડેન્ટલી થઈ જાય, કદાચ આવી જાય, ન જોઈતું હોય તો પણ એનો પૂરા મનથી સ્વીકાર કરી દો. કદાચ કુદરતે એવું નક્કી કર્યું હશે, કદાચ આ સમય એને જન્મવાનો અનુરૂપ હશે, આ અનુકૂળ હશે, તો એ કાંઈ વાંધો નહીં. એનો એટલો જ સ્વીકાર કરો જેવી રીતે એક અતિથિનો સ્વીકાર કરો છો. આવું બાળક કદાચ આપણે ત્યાં આવે ને તો મને પણ આપણે એનો સ્વીકાર કરીને પાણીને તો પૂછીએ જ છીએ. ભલે આપણે અંદર ગમે તેવા હોઈએ, અંદર ગમે તેને કહેતા હોઈએ, પણ એક પાણીનું તો એટલો તો અધિકાર એનો બને છે કે તમે એને અંદર આવવા દો. અને જેમ અંદર આવવાનો અતિથિનો અધિકાર છે એમ બહાર આવવાનો એનો અધિકાર છે. એ જન્મસિદ્ધ કુદરતે આપેલો છે. બહાર આપીને એને ભિખારી બનાવી દેજો, એ છૂટ છે તમને. કંઈ ના આપતા એને ફૂટી કોડી. પણ એટલે આયુર્વેદે એના ઉપર કીધું છે આજના સમાજને આવી વાતનું જરૂર છે.
આજે આપણને લાગતું હોય કે સમાજ આટલો આગળ વધી ગયો છે, હું તો એ ભ્રાંતિથી દૂર જ હટી ગયો. ને તો 10 વર્ષ પહેલા ખબર જ પડી ગઈ કે આ હું મનુષ્યના સમાજમાં તો રહેતો જ નથી. હું તો એવી જગ્યાએ રહું છું કે આનાથી તો નરક પણ સારું હોય, કે આટલા બધા સારા લાગતા વ્યક્તિઓ આટલા ખરાબ હોઈ શકે, આવી કલ્પના મને થઈને ત્યાં આઘાત લાગી ગયો. મેં સિટીમાં રહેવાનું નક્કી જ કરી દીધું કે આવા સિટીમાં તો હું પુણે 3 વર્ષ રહ્યો, મોટા મોટા હાઈ બિલ્ડિંગોની વચ્ચે, જ્યાં આખી કોલોની એવી છે. ત્યારે મુંબઈમાં એવી રીતે રહ્યો, અંધેરી પાસે, કે જ્યાં તમે એક નીકળો ને તમે જેને આદર્શ ગણો છો ટીવીમાં, જે ખાન આ કેટલા બધા લોકો છે કે જે સૂટ બૂટમાં ફરનારા હોય, આની વચ્ચે હું રહ્યો અંધેરીમાં. જ્યારે ગુરુજીએ રોકનો ત્યાં એના મેં જીવન નજીકથી જોયા કે આટલા બધા સારા વ્યક્તિઓ લાગતા એને પીધા વગર ઊંઘ જ નથી આવતી, એનો ઝઘડો ક્યારેય શાંત જ નથી થતો. રાત્રે 2 વાગે ડ્રાઇવિંગ કરવા નીકળી જાય છે ને 4 લોકોને કચડીને આગળ વયો જાય છે. અને આપણો એ આદર્શ છે, અને આપણે એને જોઈએ છીએ, આપણે એના ફોટા જોઈએ છીએ, અને આપણે એને કદાચ ડીપીમાં રાખીએ છીએ એના ફોટા. આ તો આપણું ક્યાં હદનું પતન છે મને ખબર નહીં પડી. કે આવા જો આપણા આદર્શ હોય તો આપણું જીવન થોડુંક તો જોવાનું રહ્યું છે કે આપણે આપણા સંતાનોને આવો વારસો આપશું. એટલે ક્રિકેટર કે એક્ટર નહીં, પણ એને કેરેક્ટર બનાવો. એને સપનું બનાવવાનું આપવાનું હોય ને તો ગાંધીજી જેવું કેરેક્ટર બનવાનું આપો. એક્ટર અને ક્રિકેટર તો આખી જગત જે છે ને એને દુઃખ સિવાય કહી દીધું નથી જગતને. ત્યારે એ ક્રિકેટર કે એક્ટર નહીં, પણ એને કેરેક્ટર બનાવો. એટલે પેલી વાત એવું કીધું કે ચોથા મહિનાનું જે છે ને ત્યારે બહુ સેન્સિટિવ છે. ચોથા મહિનામાં તો એક ક્યારેય દ્રશ્યો ન જોવે, એક વાત. બીજી વાત, ચોથા મહિનામાં સ્ત્રીની જે ઈચ્છા થાય છે ને એ બધી જ પૂરી કરવી. આપણે ત્યાં મોટા ભાગની ભૂલ એવી થાય છે કે ઈચ્છાઓ જો સ્ત્રીની પૂરી, એને મનને મારવામાં આવે કાં તો ન દેવામાં આવે એવું છે. પણ એમાં એક અપવાદ છે કે ચોથા મહિનામાં જે પણ કોઈ સ્ત્રીને ઈચ્છા થાય, ગર્ભિણી સ્ત્રી છે, એનો ચોથો મહિનો છે, ચોથા મહિને એને જે પણ ઈચ્છા થાય, જે મન થાય ને એ થોડી પણ ઈચ્છા એની પૂરી કરવી. નહીતર શું થશે ખબર છે? માનો કે એને ફરવા જોવા જવાની કંઈક ઈચ્છા થઈ, સારો બગીચો, કદાચ પિક્ચર જોવા જવાની ઈચ્છા થાય તો ઘરે પિક્ચર બતાવો. ચોથા મહિનાની વાત છે, ત્યાં સુધી તમે તમારા મનથી કરી શકો. ચોથો મહિનો જે ગર્ભિણી સ્ત્રીનો છે ત્યારે કદાચ એને કંઈ જોવાની ઈચ્છા થાય, પિક્ચર તો ઘરે બતાવી દો. કદાચ ખાવાની ઈચ્છા થાય તો એને સારું એવું ખવડાવી દો. કદાચ એને ફરવાની ઈચ્છા થાય તો ફેરવી દો. શું કામ? યદી એને ચોથે મહિને સારું જોવાની ઈચ્છા થઈ અને જો એની એ પૂરી નથી કરવામાં આવતી ઘરના લોકો દ્વારા, તો શું થશે ખબર છે? આવનારું બાળક અંધ થઈ શકશે. કદાચ એને ફરવાની ઈચ્છા થઈ અને કદાચ એ પૂરી નથી થતી તો હેન્ડીકેપ આવી શકે બાળક, અપંગ આવી શકે બાળક. ચરક સૂત્રમાં એ બતાવ્યું ચરકમુનિએ, અને ગુરુજીએ પહેલી વાર એક્સપોઝ કર્યું. કેટલા અધ્યાયોમાંથી કેટલી એ વાત લઈને મેડિકલ કોલેજમાં કરી ત્યારે ડોક્ટરો એવું કહી ગયા કે આ વાત તો આયુર્વેદની 15 વર્ષ પ્રેક્ટિસ પછી અમને આ વાત નજરમાં જ નહોતી આવી. કેટલા બધા ડોક્ટરોએ કીધું કે આ અમે બધું જ પથ્ય પાલનનું પત્રક આપતા હતા, ક્યાંય આ વાત નહોતા કરતા. ને ગુરુજીએ પ્રૂવ કરી બતાવ્યું. અમે અંધાશ્રમની અંધજન મંડળ છે અમદાવાદમાં, કદાચ ખબર હશે, ત્યાં બ્રેઇલ લિપિમાં એ ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો હતો. ગુરુજી પણ એમાંના એક હતા કે એક સારું પુસ્તક બ્રેઇલ લિપિમાં છપાય. કેમ કે હંમેશા દુર્જનો તો એટલા બધા એક્ટિવ છે કે ત્યાં સિને સંદેશ પહોંચી ગયું છે બ્રેઇલ લિપિમાં. આપણી એક સારો ગ્રંથ ત્યાં નથી પહોંચ્યો, અંધ લોકો વાંચી શકે. ગુરુજી કીધું કેટલા અંધ છે અત્યારે ભારતમાં. આપણને તો ઓછા દેખાય છે, પણ ત્યારની સંખ્યા જોતા 80 લાખ લોકો અંધ છે, આંખ વગરના છે ભારતમાં. તમે એકવાર પટ્ટી મારીને આખું 2 કલાક 3 કલાક રહી જોજો ઘરમાં જ. આ અંધની શું વેદના હોય છે ને એ ખબર પડશે. એક અંધની શું વેદના હોય, અંધનું શું જીવન હોય. એટલે એ છે ને 80 લાખ. એની ગુરુજી કીધું એટલા બધા છે ભારતમાં, 70 થી 80 લાખ અંધ લોકો. તો કે હા એટલા. આ તો આશ્રમ જોવો છો ને તો બધા ભરાઈ જાય છે, ફટાફટ બધા જ ભરાઈ જાય છે. ગુરુજી કીધું કે એને માનો કે 2 કન્ડિશન કરવામાં આવે. હું તમને સપોર્ટ કરું જ છું, આજ પણ એમને આપવા માટે અમે અરજી કરીએ છીએ. ખોટું કામ નથી, બહુ સારું છે. પણ એને કીધું કે આ સપ્લાય એટલી બધી છે તો તમે બધાની વ્યવસ્થા કરી શકો છો? અત્યારે કરી શકીએ છીએ, ભવિષ્યમાં કદાચ ન કરી શકીએ તો શું? ગુરુજી કીધું કે આટલી બધી બિલ્ડિંગથી હું બહુ પ્રભાવિત થયો. આટલું બધું તમારું ફૂડ સારું છે, એનાથી હું પ્રસન્ન છું, હું પણ એમાં મદદ કરીશ. આટલું બધું કરીને તમે એને આંખથી કેટલા ટકા આપી શકશો? એ તો હું તમને નહીં કહું, પણ કદાચ મારે કેવું જ પડે તો હું એમ કહું કે 1% નહીં. એને આંખ આવી હોત ને એનાથી અમે જે આપીએ છીએ ને એ 1% ન ગણાય, પોઈન્ટમાં ગણાય. 0.00 જેટલા લગાવો એનાથી પોઈન્ટ 1 કરો, આ બધી ફેસિલિટીઝ એટલામાં ગણાય.
તો તમે એવું કેમ નથી કરતા એને આંખ આવે અને આ કેમ અંધ થાય છે? તો કે બસ ભગવાન મોકલે છે. એ ગુરુજી કીધું બસ અહીંયા જ આપણું, અહીંયા જ મારે તમને કંઈક કહેવું છે. આ છે ને મનુષ્યને ભૂલને લીધે થાય છે. આ મનુષ્યની પૂર્વજન્મના નહીં, કદાચ આ જન્મના જ ઘણા બધા કર્મો એવા થાય છે કે જેનાથી આવું થાય છે ને. એને એ ન માન્યું તો ગુરુજીએ બધા માતા પિતાને ભેગા કર્યા અને ગુરુજીએ પહેલા લખી દીધું કે આટલા કારણો છે આયુર્વેદમાં બતાવ્યા હતા અંધ થવાના. હવે આને પૂછો. ગુરુજીએ બધાની પ્રશ્નોત્તરી કરી, તમારે શું થયું હતું? 95% એવા લોકો નીકળ્યા કે જેમને આટલા કારણો ઘરમાં હતા. તંગ વાતાવરણ હતું, ધ્યાન રાખવા વાળું કોઈ નહોતું, એની ઈચ્છાઓ કેટલી બધી થતી તે પૂરી કરવા વાળું કોઈ નહોતું, હંમેશા સ્ટ્રેસમાં રહેતા હતા, એટલે આ બાળકો અંધ થયા હતા. હવે એ બાળકો એવા અંધ છે આજ બી, એને આઈ ડોનેટ આપણે કરીએ છીએ ને એ આંખ લગાવી નથી શકાતી, કે બધાને નથી હોતી. એ કોકને જ શૂટ થાય છે જેને ક્યાંક દ્રષ્ટિની સંભાવના હોય છે. આ લોકોને એ સંભાવના નથી. હવે કેવા માતા પિતા કહેવાય, કદાચ એ પૈસાવાળા થઈ ગયા છે ત્યારે ગરીબ હતા, પણ એવું થઈ શકાય છે. અમીરથી ગરીબથી અમીર થઈ શકાય, અમીરથી ગરીબ થઈ શકાય, પણ અંધથી ક્યારેય દેખતા થવાતું હોય. આવું આખા ઇતિહાસમાં બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. આ શક્તિ ગઈ એ ગઈ જ. એટલે હંમેશા પૈસા, સત્તા, આવું બધું મળી શકે આપણને ભવિષ્યમાં. એક સારું બાળક અને કદાચ બાળકમાં રહેલી ખામી ક્યારેય મળી શકતી નથી. એટલે ધ્યાન રાખવાનું કે ચોથા મહિનામાં જ્યારે આવે ને ત્યારે તો બિલકુલ પ્રસન્નતાનું વાતાવરણ અને જે ઈચ્છા થાય એ થોડા પ્રમાણમાં પણ પૂરી કરવી, અને વાતાવરણ એવું આપવું કે જેનાથી બાળક છે ને કમસે કમ ખોટખાપણવાળું ન થાય. એના માટે અમારું મોટું મિશન છે ગુરુજીનું, અને અમે આના માટેની કેટલી બધી ઔષધિઓ આપીએ છીએ કે જે આયુર્વેદના ઋષિઓએ કીધી છે. આમાં કોઈ પણ અમારનો કોમર્શિયલ ભાવ કે કોઈ પ્રોડક્ટ વેચવાનો ભાવ ક્યારે હતો નહીં, છે નહીં, રહેશે નહીં. નહીંતર મારી પાસે એટલી બધી વસ્તુઓ ગુરુજી આપેલી છે કે કેટલી બધી ઉપયોગી થઈ શકે છે સ્વાસ્થ્યમાં. માત્ર એટલું જ છે કે આનાથી અમારે ઘણું બધું બીજું મેળવવું છે. જે અમને ઋષિમુનિઓએ, જે ભગવાને ઘણું બધું આપ્યું છે ને એ અમારે પાછું જોઈએ છે, અને એના માટે કદાચ પૈસા છોડવા પડે તો એની પૂરી તૈયારી છે. એટલા માટે કોઈ પણ વસ્તુનું મૂલ્ય પૈસાથી અમે કરવા માટે માનતા નથી. એટલે આપણે પણ એવું કરીએ કે બાળક માટે થોડા દિવસ પૈસા છોડીએ, થોડા દિવસ આપણી મોજ મજા છોડી દઈએ. એક સારા બાળક માટે એવું પ્લાનિંગ કરીએ કે થોડા દિવસ અમારું તો જો આજ સુધી મૂલ્ય નથી રાખ્યું તો અમે સરસ જીવીએ છીએ, અને તે કરોડોથી અમને શાંતિ નહીં મળત એ શાંતિ ગુરુજી અમને આ જીવનમાં ઘટિત કરીને બતાવી છે. તમે મને એમને બોલાવશો તો હું એક પણ પ્રોગ્રામનો એક પણ રૂપિયો લેતો નથી. આ કોઈ પણ પ્રોગ્રામ મારા પેઇડ નથી હોતા. એ કાંઈ કરો કે હૈદરાબાદ, બેંગ્લોર, મુંબઈ, કોઈ પણ જગ્યાએ ટિકિટના પણ કદાચ આપે છે એરની તો ભલે, નથી આપતા તો એની પણ મારી ડિમાન્ડ નથી હોતી. કદાચ એટલા તો મારી પાસે હોય છે કે હું એરમાં જઈ શકું ભારતના કોઈ પણ ક્ષેત્રમાં, એટલી તો મારી પાસે વ્યવસ્થા છે. બસ મને માત્ર એટલું જ છે કે કદાચ હું એ જગ્યાએ હોઉં અને મને આવું થયું હોત તો શું થાય, મને કદાચ આવી જગ્યાએ મોકલ્યો હોત કુદરતે, મારી પાસે આંખ ન હોત તો આજે શું હોત. બસ એ આપ્યું છે ને મને કુદરતે, એનો મારી પાસે અહોભાવ છે. એના માટે હવે કોઈ પણ બાળક કદાચ આવી જગ્યાએ આવે અને જ્ઞાન ન હોય સામેવાળી વ્યક્તિમાં, અને કદાચ સામેવાળી વ્યક્તિને સહન કરવું પડે બાળકનું, એટલું આપણે ત્યાં તો ન થવું જોઈએ. એટલે આ કહેવાવાળા ઓછા છે, આવું આ વિષયો લુપ્ત થઈ ગયા છે. એટલે મેં નક્કી કર્યું છે કે હું પૂરેપૂરું, નહીં તમારી પ્રેક્ટિસ હતી સારી, સારા જેવા પૈસા મળતા હતા, બધું જ સારું હતું, પ્રેક્ટિસ કરતો હતો ત્યારે તો સરસ જ હતું, બધું વેલ છે. છતાં પણ મેં ગુરુજી આ માર્ગ બતાવ્યો ને એનું મેં પસંદ પૂરી પ્રસન્નતાથી કર્યો છે. અને મેં જોયું છે કે કદાચ આમાં તમે 2-3 પગલાં ચાલશો ને બાળકને ઘણું આપી શકશો, ઘણું બધું આપી શકશો. એકવાર કરીને જુઓ, એકવાર પ્રોડક્ટ છે, કદાચ બીજા બધા પ્રોડક્ટ વેચવાવાળાનો તો સ્વાર્થ હશે ને કદાચ, પણ મારા એકાઉન્ટમાં તમારે કાંઈ નથી આપવાનું. આનાથી જે ભરાશે ને તમારું એકાઉન્ટ જ ભરાવાનું છે, તમારા બાળકનું જ એકાઉન્ટ ભરાવાનું છે. એટલે એક નક્કી કરીએ કે આપણે બાળકને સારામાં સારી વસ્તુ આપીએ, ત્યારે જ બોલાવીએ. કદાચ આટલા બધા તો આપણે ગરીબ નથી જ, એના માટે સમય ન આપી શકીએ, એના માટે સારું શીખી ન શકીએ. એના માટે આપણે કટિબદ્ધ થશું. આયુર્વેદમાં 4 મહિનામાં બતાવ્યું કે એક સારું વાતાવરણ આપવું, એની ઈચ્છાઓને રોધવી નહીં. અને કદાચ કુટુંબમાં ખબર ન હોય તો કુટુંબમાં જે વિડીયોઝ છે એ સાસુ સસરાને સંભાળવું, કે જે નવયુવક છે, જે વહુ છે, એની સાથેનો કદાચ આપણો 3 મહિના સુધીનો વ્યવહાર બદલી દઈએ. આખી જિંદગી એના ઉપર કંટ્રોલ કરજો, એ કરવો જોઈએ કદાચ, અને આપણે એનું માનવું જોઈએ. પણ 3 મહિના છે ને એને પ્રસન્નતા કેન્દ્રમાં રાખો. 3-4 મહિના છે ને એને એનું સહન કરવું, જે પણ વાત હોય ને સહન કરી લો, કેમ કે એ 9 પેઢી સુધીની વાત છે. આપણા એક આચાર, આપણું એક વાક્ય આ 9 પેઢી સુધી અસર કરવાનું છે.
આ ધ્યાનમાં રાખીને જ આપણું વર્તન હોય તો એ આયુર્વેદના ઋષિ મુનિઓ કહે છે કે જો આવું હોય ને તો આનું પ્રત્યક્ષ રિઝલ્ટ ભારતે બતાવેલું છે. શું રિઝલ્ટ છે એનું તો તમે જોઈ લો આજે કે કદાચ રામાયણ મહાભારતના કાળમાં સજ્જનો હતા, દુર્જનો પણ હતા. બંનેમાં સજ્જનો હતા, દુર્જનો હતા, એ પોતપોતાની માન્યતાની વાત હતી. પણ એક વાત તો નક્કી હતી કે આખા રામાયણમાં જોશો તો અંધ વ્યક્તિ કેટલી છે ખબર છે? આખા રામાયણમાં માત્ર 2 જ અંધ છે. કોઈ કહી શકશે કોણ છે? એ શ્રવણના માતા પિતા છે. આ 2 થી ત્રીજી કોઈ જ નથી. આટલી વસ્તીમાં માત્ર 2 અંધ છે, અને એ પણ જન્માંધ નથી, એ પછીથી થયેલી છે, એ એક્સિડન્ટથી થયેલી છે. જન્માંધ તો કોઈ જ નથી. તો માત્ર 2 વ્યક્તિ અંધ છે. તો ત્યારે ભગવાનનો વરદાન હતું, અત્યારે શાપ ઉતરી ગયો છે કે ત્યારે કંઈક ભગવાન પ્રસન્ન હતા ને અત્યારે ગુસ્સે થઈ ગયા છે? શું છે? એક જ માત્ર છે. ત્યારે એક સાયન્સ હતું અને અત્યારે નથી. ત્યારે આનું ધ્યાન આપવા વાળા સિન્સિયર માતા પિતા હતા અને અત્યારે નથી. અત્યારે મોટા ભાગની આવારા પ્રજા આવી ગઈ હોય એવું લાગે છે. એને કોઈ પ્રત્યે કઈ નિસ્બત જ નથી. આવા વાતો ઊંડી વાત આવે છે ત્યાં એ રસ જ નથી લેતા. પણ આપણે એવા સિન્સિયર છીએ. આટલો વર્ગ બેઠો છે મના મુજબ તો મનોરંજન કરવા માટે આવ્યો જ નહીં. જે બેને બોલાવ્યા છે બધાને તો આ વિચાર કરવા વાળો વર્ગ છે. કેમ કે અહીંયા કોઈ સંગીત નથી, અહીંયા કોઈ ડાયરો નથી, અહીંયા કોઈ જોક્સ નથી, અહીંયા કાંઈ એવી વાત નથી કે જે તમને મનોરંજન કરી શકશે. અહીંયા કોઈ પણ પ્રકારના એવા એટ્રેક્શન વાળા સાધનો નથી. અને છતાંય તમે આવ્યા છો અને બેઠા છો ત્યાં સુધી. એટલે હું એટલું તો માની જ લઉં કે તમે વિચાર તો કરશો જ આના ઉપર કે વર્ષોથી જે સાયન્સ ભૂલાયેલું હતું આ આપણે જ ઊભું કરવું પડશે. આપણે જો આપણે સારું ઈચ્છતા હોઈએ તો આ કામ આપણે જ કરવું પડશે. કોઈ આવીને કરી નહીં જાય. કોકના ઉપર રહેશું તો કદાચ આ વધારે જ ખતમ થતું જશે. એટલે આપણે જ કરવું પડશે. તો પહેલી વાત તો એ મેં વાત કરી કે આ એક 4 મહિના સુધી એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં એમનું બહુ ઘડતર થાય છે. આપણે માત્ર માહિતી જ જોઈએ છીએ, એમાંથી જેટલું જીવનમાં ઉતારાય એટલું ઉતારશું આપણે. પણ પેલા જાણી તો લઈએ છીએ. ફક્ત કાંઈ જ ન કરો ચાલશે. તમે એકવાર માહિતી લઈ લો અને પછી તમને એવું લાગે કે નહીં આ ઉતારવા જેવું છે તો ઉતારજો. એટલે આ એક વાત જોઈએ કે 4 મહિના તો પૂરી રામાયણમાં 2 જ જણા. પૂરા મહાભારત જોશો તમે, પૂરા મહાભારતમાં એક જ વ્યક્તિ અંધ છે. એ કોણ છે ખબર છે? ધૃતરાષ્ટ્ર. બાકી કોઈ અંધ જ નથી. તો ત્યારે કેમ એવું હતું? ત્યારે એક આ સાયન્સ હતું ને એ જીવતું હતું. ભલે સજ્જનો પણ હતા, દુર્જનો હતા, ફોલોવર્સ હતા, નહોતા ફોલોવર્સ, એવા ઘણા બધા કેટેગરીઝના મનુષ્યો હતા. પણ એક તો હતું જ કે આ સાયન્સને બધા લોકો ફોલો કરતા હતા અને આના પરિણામો જોતા હતા. ત્યારે હવે આપણે એ વિચારશું કે આ આપણા જીવનમાં આવે તો કમસે કમ તમને ખબર હશે, કદાચ એને નહીં હોય તો તમે જોજો કોકને. એક બાળક જેનું અપંગ છે, એક બાળકને કદાચ એની દ્રષ્ટિ નથી, કોઈને પેરાલિસિસ થયું છે, કોઈ અંધ છે, એવા 5-7 ફેમિલીને મળજો. તમને કદાચ એવું લાગતું હોય ને કે આવું કામ કરું કે ન કરું, પછી એની કેટલી શક્તિ એની પાછળ જાય છે એ તમે વિચાર કરજો. એક બાળકનું યદી 9 મહિના સુધી ગર્ભાવસ્થામાં ધ્યાન ન રાખવામાં આવે, એની પહેલા 3-4 મહિના તમારે પ્લાનિંગ ન કરવામાં આવે, પછી એનું કેર કરવામાં તમારી કેટલી શક્તિ જાય છે ને. અને કદાચ તમને એવા ધ્યાનમાં ન હોય તો મને કહેજો, હું એમને એડ્રેસ આપીશ, હું એમને તમને મળાવીશ. અને એમનું જે છે ને ફરી એમની જે કરુણા છે ને એ હું તમને બતાવીશ. તો આ આપણામાં એટલું અહોભાગ્ય છે કે આપણને યોગ્ય સમય યોગ્ય વસ્તુ મળી ગઈ છે. અમે ગુરુજીને એ જ કહેતા હતા કે એ જે કામ કર્યું ને એ આ સદીનું સૌથી શ્રેષ્ઠ કાર્ય એટલે છે કે તમારા લીધે છે ને કેટલાક લોકોને યોગ્ય ટાઈમે મળી ગયું છે. નહીતર આ યોગ્ય ટાઈમ છે ને આ બહુ મહત્વનો હોય છે. તમને જમવાનું પણ સમય થાય છે, પણ યોગ્ય ટાઈમે મળે છે તો આપણને તૃપ્તિ થાય છે. સમય ગયા પછી એ તૃપ્તિ નથી. આપણને ફૂડ એ જ હોય છે, મિકેનિઝમ એ જ હોય છે, તૃપ્તિ નથી. તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આ વસ્તુ ટાઈમે મળેલી છે. એના પ્રત્યે કદાચ આપણા કોઈ પુણ્ય હશે, કદાચ આ બહેનો બધાએ જે આવા કાર્યક્રમનું આયોજન કર્યું છે એમનો આપણે આભાર માનશું. કે નહીતર કેટલા બધા કાર્યક્રમો તો પૈસા ઉડાડવાના ભજનો થાય છે, એનાથી સમાજ એક ડગલું આગળ ગયું હોય એવું હજી સુધી બન્યું નથી. આ સદી પૂરી થવા આવી. આવું તો કેટલી જગ્યાએ નાચ ગાનમાં આપણે જાય જ છીએ, હોય ને એવા પાછા આવીએ છીએ થોડાક થાકીને. પણ અહીંયા જે કામ થયું છે ને એ બહુ, મને તો બહુ સારું લાગ્યું છે. કેમ કે મને જે ગુરુજીએ વાત કરેલી મારા, અને એમને જે પ્રયત્ન કર્યો હતો સમાજના બાળકો માટે, એમને કોઈ સ્વાર્થ નહોતો, એ હું કહી દઉં, નહોતો મારા પ્રત્યે કે નહોતો સમાજ પ્રત્યે. તો એના માટે મેં થોડું લીધું એમની પાસેથી નોલેજ. મારા 20-20 વર્ષ કે 18-18 વર્ષ જીવનના આયુર્વેદ ક્ષેત્રમાંથી લઈને આવા બધા ક્ષેત્રોમાં ગયા,
એનાથી મેં જે જાણ્યું અને એ મારે તમને એ પહોંચાડવાનો પ્રયત્ન છે. એટલે મેં પર્સનલ કોઈ પ્રેક્ટિસ નથી રાખી કે જેનાથી તમને એવું લાગે કે હું મારું માર્કેટિંગ કરવા આવું ક્યાંય. માત્ર જે નોલેજ છે ને એ શેર કરવાનું અને ઋષિમુનિઓનું છે તમારા સુધી પહોંચે એ જ એક લક્ષ્ય છે. તો આવનારા બાળકો સારા થાય, કેટલાક દિવ્ય આત્માઓને આપણે લઈ આવી શકીએ, મારું જ કામ છે. એ તો કદાચ આપણો ઉત્તમ સ્વાર્થ છે. એટલે એ સ્વાર્થ પણ આપણે સ્વાર્થની દ્રષ્ટિથી પણ કરશું ને તો યાદ કરવું જોઈએ. પરાર્થની ને સેવાની તો જવા દઈએ, પણ આપણે આપણો પણ સ્વાર્થ જો જોતા હોઈએ, આપણે એટલા પણ જો થોડાક બુદ્ધિમાન હોય કે આપણે આપણો સ્વાર્થ જોતા શીખી જઈએ તો પણ આ કામ કરવું જોઈએ. એના માટે હવે ભોજનનો સમય થયો છે. આપણે લંચ પછી થોડી એક્ટિવિટીઝ છે અને ખાસ કરીને કોઈને પણ પ્રશ્નો હશે તો પછી પાછો હું છું જ અહીંયા. કદાચ એક્ટિવિટીઝમાં બહેનો આવશે અને એક્ટિવિટીઝ કરાવશે મારા હરેકના કાર્યક્રમો ત્યાં. થોડોક કદાચ વિષય બાકી છે એ પછી લઈશું. પહેલા મહિનામાં શું શું હા, લેવાય, એ કઈ બધું હું ઔષધિઓ લઈ પછીથી શકાય, કહેવાનો છું કે પહેલા મહિનાથી લઈને 9મા મહિના સુધીનું 4 મહિના સુધીનું મેં બતાવ્યું છે વિહારનો ક્રમ. ચોથા મહિનામાં શું શું કરવું, પણ ઔષધિઓ બધી જ હું ક્રમથી લખાવાનો છું. પહેલા તો મહિના. આ પહેલાથી લઈને 9મા મહિનામાં શું કરવું એનું ફટાફટ તમે પેન ને બુક લઈને હોઈ શકે તો આવશે બધા. અત્યારે ભજનનો સમય છે, પછી એક્ટિવિટીઝ પછી પાછું હું છું. એ અને બહુ મહત્વની છે પ્રશ્નોત્તરી. કેમ કે આ તો મને લાગતું હતું એવું મેં કર્યું છે, મેં કહ્યું છે. હવે તમને તમારા પ્રશ્નો હશે એમાં મેં મારો જે અનુભવ છે એના વિશે હું વાત કરીશ અને એમના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો એમાં ઘણું બધું જાણવાનું મળશે.